હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરવાની છું બાજરીના લોટની સુખડી બનાવવાની રેસીપી। બાજરીના લોટની સુખડી એકદમ સરસ હેલ્ધી હોય છે। બાજરીના લોટની સુખડી બનાવવા માટે મેં અહીંયા 2 વાટકી બાજરીનો લોટ લીધેલો છે। જે રેગ્યુલર આપણે રોટલા બનાવવા માટે ઉપયોગમાં લઈએ છીએ એ જ લોટ લીધો છે। 1 વાટકી દેશી ગોળ લીધેલો છે। 1 વાટકી ઘી લીધું છે। 4 મોટી ચમચી દૂધ લીધેલું છે। દૂધ એડ કરવાથી સુખડી એકદમ સરસ સોફ્ટ બને છે। હવે આપણે સુખડી બનાવવાની શરૂઆત કરીશું। મેં અહીંયા જાડા તળિયાવાળી કઢાઈ લીધી છે। ગેસની ફ્લેમ ચાલુ કરીશું। તવીને ગરમ થવા દેવાની છે થોડી। કઢાઈમાં ઘી એડ કરીશું। ઘીને ગરમ થવા દઈશું। ઘી ગરમ થઈ જાય એટલે આપણે એની અંદર બાજરીનો લોટ એડ કરવાનો છે। ઘી ગરમ થઈ ગયું છે। હવે બાજરીનો લોટ એડ કરવાનો છે। બંને વાટકી લોટ લઈ લઈશું આપણે। ઘી સાથે મિક્સ કરી લઈશું। ઘી એકદમ સરસ ગરમ થઈ ગયું છે। બાજરીના લોટને આપણે એકદમ ધીમા તાપે શેકીશું। હાઈ ફ્લેમ પર નથી શેકવાનું। જો હાઈ ફ્લેમ પર શેકીશું તો બાજરીનો લોટ બળી જશે। એટલે આપણે એકદમ સરસ ધીમા તાપે શેકીશું તો એકદમ સરસ રીતે કૂક થશે। બાજરીના લોટની સુખડી એકદમ સરસ લાગે છે। ટેસ્ટમાં પણ બહુ સરસ લાગે છે। બાજરીનો લોટ 3 થી 4 મિનિટમાં એકદમ સરસ રીતે શેકાઈ ગયો છે। શેકાવાની સરસ સ્મેલ આવી રહી છે। આ રીતે આપણે સતત હલાવતા રહીને લોટને શેકવાનું છે। નીચે ચોટે નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું છે। બિલકુલ બળવા નથી દેવાનો લોટને। લોટ એકદમ સરસ શેકાઈ ગયો છે। ઘી પણ છૂટું પડવા લાગ્યું છે ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો। લોટમાંથી ઘી છૂટું પડવા લાગ્યું છે। આ રીતે ઘી છૂટું પડવા લાગે એટલે સમજી લેવું કે આપણો લોટ સરસ શેકાઈ ગયો છે। એની અંદર બિલકુલ કચાશ નથી રહી। હવે આપણો લોટ શેકાઈ ગયો છે એટલે આપણે હવે દૂધ એડ કરવાનું છે। 1 ચમચી કરતાં દૂધ એડ કરીશું અને મિક્સ કરતા જઈશું। દૂધ એડ કરવાથી સુખડી એકદમ સરસ સોફ્ટ બને છે। આ રીતે આપણે થોડું થોડું દૂધ એડ કરતા જવાનું છે અને બાજરીના લોટને મિક્સ કરવાનો છે। મેં અહીંયા 4 ચમચી જેટલું દૂધ એડ કર્યું છે। જે પ્રમાણે લોટની ક્વોન્ટિટી હોય એ પ્રમાણે આપણે દૂધ એડ કરવાનું છે। એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। દૂધને લોટ સાથે એકદમ સારી રીતે મિક્સ કરીશું। આ રીતે દૂધ એડ કરવાથી સુખડી આપણી એકદમ સરસ સોફ્ટ બને છે। હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું। ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે। હવે આપણે ગોળ એડ કરીશું। મેં અહીંયા દેશી ગોળનો ઉપયોગ કર્યો છે।
દેશી ગોળ ખાવામાં પણ હેલ્ધી છે અને ખૂબ સારું. ને આ રીતે આપણે કંઈક સુખડી કે એવું કંઈક બનાવીએ તો ઝડપથી ઓગળી પણ જતો હોય છે અને સારી રીતે મિક્સ થઈ જાય છે. આ રીતે આપણે એ મિક્સ કરીશું. ગોળ અને લોટ એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે એ મિક્સ કરવાનું છે. લોટ આપણો ગરમ છે એટલે ગોળ ઓગળી જશે. થોડો સમય લાગશે, 1-2 મિનિટ જેવું, પણ સારી રીતે ઓગળી જશે અને મિક્સ થઈ જશે. બાજરીના લોટની સુખડી એકદમ સરસ ટેસ્ટી લાગે છે. ખાવાની પણ બધાની મજા આવે છે. નાના મોટા બધાને ભાવે એવી સુખડી બનીને રેડી થાય છે. લોટ અને ગોળ એકદમ સરસ મિક્સ થઈ ગયા છે. હવે આપણે એને ઠારી લઈશું. ઘી લઈ લીધું છે પ્લેટમાં. પ્લેટને સારી રીતે ગ્રીસ કરી લઈશું. બ્રશની મદદથી સારી રીતે ફેલાવી લેવાનું છે. પ્લેટમાં લઈ લઈશું. આ રીતે સીધી સપાટીવાળી વાટકી લઈશું, એને ગ્રીસ કરી લઈશું. આ રીતે પ્રેસ કરીને દબાવી લેવાની છે સુખડીને. આ રીતે આપણે વાટકી ફેરવવાની છે એટલે એકદમ સરસ સેટ થઈ જશે સુખડી. હવે આપણે એને થોડીવાર ઠંડી થવા દેવાની છે. 5 મિનિટ જેવું ઠંડી થવા દઈશું. પછી એની અંદર કટ લગાવીશું. બાજરીના લોટની સુખડી સેટ થઈ ગઈ છે. હવે આપણે ચપ્પાની મદદથી કટ લગાવીશું. એકદમ સરસ કટ લગાવી લઈશું. એકદમ સરસ સોફ્ટ અને નરમ સુખડી બનીને રેડી થઈ છે. બાજરીના લોટની એકદમ સરસ સોફ્ટ અને નરમ સુખડી બનીને રેડી થઈ છે. ફ્રેન્ડ્સ, તમે પણ બનાવજો અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે કેવી લાગી. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ફ્રેન્ડ્સ. હવે ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.